નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 8મું ચેપ્ટર છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એના પરનો ચોથો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 3 લેક્ચરની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેની અંદર સ્વાસ્થ્ય એટલે શું, પહેલાંના સમયમાં સ્વાસ્થ્યની પરિભાષા શું હતી, બીમારીને કયા સંદર્ભે ગણતરીમાં લેવામાં આવતી હતી, એનો ઈલાજ કઈ રીતે કરવામાં આવતો હતો, સ્વાસ્થ્યની અંદર એના કયા કયા પાસાઓને આવરવામાં આવે છે, આ બધી માહિતીઓ જોઈ. ત્યાર પછી લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 3ની આપણે વાત કરતા હોઈએ તો એની અંદર આપણે ઘણી બધી મહત્વપૂર્ણ પરિભાષાઓ વિશે ચર્ચા કરી હતી, એને સમજ્યા હતા. જેમ કે આપણે ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીની અંદર મહત્વપૂર્ણ પરિભાષાઓની અંદર પેથોલોજી એટલે શું છે, આપણે તમને એની માહિતી આપી હતી. ત્યાર પછી ઇટિયોલોજી એટલે શું છે, ફિઝિયોલોજી એટલે શું છે, પેથોજીનેસિસ એટલે શું છે, એપિડેમિયોલોજી એટલે શું છે, એપિડેમિક ડિઝીઝ શું છે, પેન્ડેમિક ડિઝીઝ શું છે, તો ડિઝીઝના પ્રકારો વિશે આપણે તમને વાત કરી હતી. ડાયગ્નોસિસ એટલે શું થાય, ઇન્ક્યુબેશન પીરિયડ કોને કહેવાય છે, પ્રોગ્નોસિસ એટલે શું છે, રિકવરી એટલે શું છે, આ બધી ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી વિશે આપણે ગઈકાલે તમને માહિતગાર કરી. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોનની પણ આપણે વાત કરતા હતા, જેમ કે રોબર્ટ કોચ તો મેડિકલ માઇક્રોબાયોલોજીના ફાઉન્ડર સ્થાપક છે. ત્યાર પછી આપણે તમને કોચ પોસ્ચ્યુલેટની વાત કરી હતી. એન્થ્રેક્સ ડિઝીઝ માટે બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયાની વાત કરી હતી. એના સંદર્ભે સૌપ્રથમ વખત રોબર્ટ કોચે કોચ પોસ્ચ્યુલેટ છે એ ડેવલપ કર્યા હતા. પછી એક બેક્ટેરિયાની વાત કરી હતી, લેપ્રોસી બેક્ટેરિયા, કે જેને કોષ પોસ્ચ્યુલેટ છે એ લાગુ પડતા નથી. ત્યાર પછી આપણે તમને પરોપજીવીઓ વિશે માહિતગાર કર્યા હતા કે ભાઈ અંતઃ પરોપજીવી હોય છે, બાહ્ય પરોપજીવી હોય, ઓબ્લિગેટ પરોપજીવી હોય, ટેમ્પરરી પરોપજીવી હોય અને ફેકલ્ટેટિવ પરોપજીવી છે એ હોય. એના એક્ઝામ્પલો પણ આપણે તમને આપ્યા હતા. ત્યાર પછી આપણે ડિઝીઝ એટલે કે રોગોને ક્લાસિફિકેશન કર્યું હતું, પણ રોગોનું ક્લાસિફિકેશન એ કઈ રીતે ફેલાય છે એના આધારે કર્યું હતું. એન્ડેમિક ડિઝીઝ એન્ડેમિક રોગ હોય, ઇપિડેમિક રોગ હોય, પેન્ડેમિક રોગ હોય. ત્યાર પછી આપણે તમને ક્વોરન્ટાઇન એટલે શું છે એના વિશે માહિતી આપી હતી. પ્રોફાઇલેક્સિસ કોને કહેવાય છે એના વિશે માહિતી આપી હતી. અને કોઈ પણ રોગકારક રોગ કઈ રીતે ઉત્પન્ન કરે છે, જેમ કે કાં તો એ પેશીનો નાશ કરે અથવા તો કોઈ પ્રકારના ઝેરી દ્રવ્યનો સ્ત્રાવ કરે, એના વિશે આપણે તમને માહિતગાર ગયા લેક્ચરની અંદર કર્યા હતા. પછી આપણે માનવની અંદર થતા સામાન્ય રોગો જે આપણને એનસીઆરટીની અંદર આપ્યા છે એવા એક રોગ વિશે પણ ચર્ચા કરતા હતા. કેવા રોગની વાત આપણે શરૂ કરી હતી? તો આપણે એનસીઆરટીની અંદર આપેલ પહેલો જે માનવની અંદર થતો સામાન્ય રોગ જે આપણે ભણવાનો છે એની ચર્ચા કરી હતી, જેને આપણે ટાઇફોઇડ ફીવર, ટાઇફોઇડ તાવ તરીકે ઓળખીએ છીએ. ટાઇફોઇડ સંદર્ભની જે કંઈ એનસીઆરટીમાં માહિતી આપી હતી બધી માહિતી આપણે જોઈ ગયા હતા. એની અંદર એનસીઆરટીમાં મેરી મિલોન ટાઇફોઇડ મેરીની વાત કરી હતી. એના વિશે અતિ ટૂંકમાં મેં ત્યાં તમને વાત કરી હતી જેટલી એનસીઆરટીમાં આપી. સાથે સાથે ગઈકાલે મેં તમને એમ પણ કીધું હતું કે ભાઈ આજના લેક્ચરમાં ટાઇફોઇડ સંદર્ભે આપણે માત્ર એટલી જ વાત કરવાના છીએ જેટલું એનસીઆરટીમાં આપ્યું છે. પણ આજના લેક્ચરમાં એ સિવાયનું ટાઇફોઇડ વિશે થોડી ઘણી માહિતીઓ છે એ આપણે પ્રાપ્ત કરવાના છીએ, કેમ કે ટાઇફોઇડ અને ન્યુમોનિયા આ બે રોગ એવા છે કે જે એનસીઆરટીમાં તમને ડિટેલમાં આપ્યા છે. મતલબ એની અંદરથી ક્વેશ્ચન પણ ડિટેલમાં પૂછાઈ શકે, એટલે આપણે થોડુંક એનસીઆરટીમાં છે એના કરતાં પણ થોડુંક ડિટેલમાં એની માહિતી પ્રાપ્ત કરીએ તો અવેરનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી, જાગૃતિના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી, બંને પોઈન્ટ ઓફ વ્યૂથી મને ફાયદો છે.
ચાલો, તો મતલબ મેં તમને માહિતગાર કર્યા કે આજના લેક્ચરમાં આપણે માનવની અંદર થતા સામાન્ય રોગો તરીકે એક ટાઇફોઇડની બાકી રહેતી જે કાંઈ માહિતીઓ છે એના વિશે ચર્ચા કરીશું. બીજા નંબર પર આજે આપણે વાત કરવાના છીએ ન્યુમોનિયા રોગ પર. મતલબ આજે આપણે બે બેક્ટેરિયલ ડિઝીઝ પર, બેક્ટેરિયા દ્વારા થતા રોગો વિશે ચર્ચા કરવાના છીએ. બેક્ટેરિયા દ્વારા થતા ડિઝીઝ તો કોણ કોણ? ન્યુમોનિયા છે અને ટાઇફોઇડ છે. ટાઇફોઇડના બેક્ટેરિયા, ટાઇફોઇડ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા ક્યાં છે? તો આપણે ગઈકાલે વાત કરી હતી સાલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા છે એના દ્વારા ટાઇફોઇડ તાવ છે એ થતો હોય છે. ચાલો, તો લેક્ચરની શરૂઆત કરીએ અને ટાઇફોઇડ માટે જે અગત્યની માહિતી થોડીક આપણે એનસીઆરટી બહાર જઈને લેવાની છે એના પર જ વાત કરીએ. તો મેં તમને કીધું એમ આજે આપણે કોના વિશે વાત કરવાના છીએ? તો આજે આપણે ટાઇફોઇડ ફીવર, ટાઇફોઇડ તાવ વિશે વાત કરવાના છીએ. ટાઇફોઇડ વિશે ગઈકાલે આપણે કેવી કેવી બાબતો વિશે વાત કરી છે? તો ભાઈ કોના દ્વારા થાય છે? તો આપણને ખબર છે હવે એક બેક્ટેરિયલ ડિઝીઝ છે, બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઇફી વડે થાય છે. ભૂલવાનું નથી, કારક કોઈ પણ રોગ જે આપણે અહીંયા ભણીશું એ રોગનો કારક છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ રોગનો કારક એ એક MCQ છે આપણા માટે, બરાબર? કે ભાઈ ટાઇફોઇડ ફીવર છે એ કયા રોગકારક વડે થાય છે? તો મને ખબર હોવી જોઈએ કે ભાઈ સાલ્મોનેલા ટાઇફી વડે થતો હોય છે. બીજા નંબર પર આપણે કઈ વાત કરી હતી કે ભાઈ એ રોગ કઈ રીતે ફેલાતો હોય છે? તો આપણે એવી વાત કરી હતી કે ભાઈ દૂષિત પાણી વડે ફેલાય છે, દૂષિત ખોરાક વડે ફેલાય છે, બરાબર? ત્યાર પછી આપણે એવી વાત કરી હતી કે ભાઈ એનાથી બચવા માટે શું કરી શકાય? તો ભાઈ એનાથી બચવા માટે દૂષિત પાણીથી દૂર રહેવું જોઈએ, અથવા તો વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ, જાહેર સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ, ઉત્સર્ગ દ્રવ્યનો યોગ્ય રીતે નિકાલ થતો હોવો જોઈએ, શુદ્ધ પાણી છે એ પીવું જોઈએ, શુદ્ધ ખોરાક અથવા સંતુલિત ખોરાક છે એ લેવો જોઈએ. તો આ બધી બાબતો છે એનું ધ્યાન રાખી અને તમે આવા રોગોથી બચી શકો છો. ત્યાર પછી એના સામાન્ય લક્ષણો વિશે પણ વાત કરી હતી કે ભાઈ ટાઇફોઇડ છે તો ટાઇફોઇડની અંદર તીવ્ર તાવ આવશે, ટેમ્પરેચર કેટલું 39થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું થઈ જશે, બરાબર? પછી તો ભાઈ વ્યક્તિનું માથું છે એ દુખવા લાગશે, સ્નાયુનો દુખાવો છે એ થવા લાગશે, હેલોસિનેશન થશે. હેલોસિનેશન વિશે ગઈકાલે આપણે વાત નથી કરી. હેલોસિનેશન આપણે તમને એક માહિતી આપી કે જેમાં વ્યક્તિ છે એ પોતાની માનસિક કંટ્રોલ, પોતાનો મગજનો કંટ્રોલ છે ને ગુમાવી બેસે. આના માટે સામાન્ય શબ્દ આપણે આપણી ભાષામાં જો સાંભળ્યો હોય ને એવો છે તાવ મગજમાં ચડી જવો. આવો શબ્દ આપણે ઘણી બધી વખત સાંભળ્યો હોય. ભાઈ વ્યક્તિ ગાંડા કાઢવા માંડે તો એને શું કહેવાય? તો એને ઇંગ્લિશમાં હેલોસિનેશન તરીકે ઓળખવામાં આવે કે એ પણ ટાઇફોઇડ તાવનું એક લક્ષણ છે. તો આ બધા જ બાબતોની ચર્ચા ક્યાં કરેલી છે? તો એનસીઆરટીની અંદર કરેલી છે. એ સિવાયની આજે જે કાંઈ માહિતીઓ આપણે જોવાના છીએ, જેમ કે વર્ષની અંદર આખા વિશ્વમાં કેટલા લોકોના રોગ લાગુ પડે છે, એનું મોર્ટાલિટી રેટ શું છે, એમાંથી કેટલા લોકો મૃત્યુ પામે છે. ત્યાર પછી સાલ્મોનેલા ટાઇફી છે એ કયા પ્રકારના પરોપજીવી છે. વિશ્વના ઘણા બધા મોટા લોકોને પણ, પ્રખ્યાત લોકોને પણ આ રોગ થયેલો છે ને એનાથી મૃત્યુ પામ્યા છે. એવા એક એક્ઝામ્પલ પણ આપણે લેશું. પછી સાલ્મોનેલા ટાઇફીને પ્રથમ વખત અલગીકૃત કઈ સાલમાં કરવામાં આવ્યા હતા, કોણે કર્યા હતા, ક્યાં કઈ જગ્યાએ આ આપણા માનવ શરીરની અંદર આ બેક્ટેરિયા છે એ ખરેખર કઈ જગ્યાએ ઇન્ફેક્શન, ચેપ લગાડે છે, ક્યાં ક્યાં અંગોને અસર કરે છે, એની અંદર કેવા કેવા લક્ષણો જોવા મળશે, એના કેટલા પ્રકાર છે. આ બધી બાબતો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, તો આગળ વધીએ આપણે. બીજી સ્લાઇડમાં તમે જોઈ શકો છો એક સૂક્ષ્મ જીવાણુનો આપણે ફોટો મૂક્યો છે. જે કોણ છે? જે છે સાલ્મોનેલા ટાઇફી, જે ટાઇફોઇડ થવા માટે જવાબદાર બેક્ટેરિયા છે, અથવા તો માનવની અંદર જેના દ્વારા ટાઇફોઇડ તાવ થાય છે એ બેક્ટેરિયા છે સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી કયા પ્રકારના બેક્ટેરિયા? ચલિત બેક્ટેરિયા છે. સાલ્મોનેલા ટાઇફી કયા પ્રકારના બેક્ટેરિયા છે? યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફી છે એ ચલિત, મોટાઇલ છે, ચલિત બેક્ટેરિયા છે, બરાબર?
પછી બીજા નંબર પર સાલ્મોનેલા ટાઇફી માટે આપણે વાત કરીએ તો એ એક પ્રકારના પરોપજીવી, કેમ કે એ માનવ શરીરની અંદર રહે છે એટલે એ પરોપજીવી તો થયા જ. હવે પરોપજીવીના મેં તમને ગયા લેક્ચરમાં પ્રકારો સમજાવ્યા હતા. એમાં એક પ્રકાર હતો ઓબ્લિગેટ પરોપજીવી. ઓબ્લિગેટ પરોપજીવી એટલે તો ભાઈ એવા પરોપજીવી કે જેને પોતાની વૃદ્ધિ માટે, પોતાની સંખ્યા વધારવા માટે હંમેશા જીવંત યજમાનની જરૂર પડે. બરાબર. ક્યારેય સાલ્મોનેલા ટાઇફી કોઈ મૃત પ્રાણીના શરીરની અંદર વૃદ્ધિ નહીં કરી શકે, પોતે પોતાની સંખ્યા નહીં વધારી શકે. એને હંમેશા જીવંત સજીવની જરૂર, જીવંત યજમાનની જરૂર પડે છે કે જેના શરીરની અંદર પોતે વૃદ્ધિ પામી શકતો હોય. આની સાથે સાથે સાલ્મોનેલા ટાઇફી ચલિત પ્રકારના બેક્ટેરિયા છે અને વૈકલ્પિક અજારક બેક્ટેરિયા છે. કેવા છે? વૈકલ્પિક અજારક બેક્ટેરિયા છે. હવે આનો અર્થ શું થાય છે? વૈકલ્પિક અજારક બેક્ટેરિયા એટલે કેવા બેક્ટેરિયા? તો નોર્મલી એ બેક્ટેરિયા છે ઓક્સિજનની હાજરીમાં પોતાની વૃદ્ધિ કરતા હોય, પણ જરૂરિયાત ઊભી થાય તો ઓક્સિજનની ગેરહાજરીમાં પણ આ બેક્ટેરિયા છે એ પોતાની વૃદ્ધિ થોડા સમય માટે કરી શકે છે. થોડા સમય માટે અજારક પરિસ્થિતિની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં પણ પોતે જીવંત રહી શકે છે. એટલે એને વૈકલ્પિક અજારક બેક્ટેરિયા કીધા છે. બરાબર. માત્ર અજારક નહીં, વૈકલ્પિક અજારક, કે જરૂરિયાત ઊભી થાય તો એ અજારક બેક્ટેરિયા તરીકે પણ વર્તી શકે છે. એટલે સાલ્મોનેલા ટાઇફી તો ભાઈ એક તો ઓબ્લિગેટ પરોપજીવી છે, બીજા નંબર પર વૈકલ્પિક અજારક બેક્ટેરિયા છે, ત્રીજા નંબર પર ચલિત પ્રકારના બેક્ટેરિયા છે, ચોથા નંબર પર સાલ્મોનેલા ટાઇફીને ઇન્ટેરિકા ટાઇફી અથવા તો સાલ્મોનેલા ઇન્ટેરિકા ટાઇફી તરીકે પણ ઓળખવામાં આવે. ઇન્ટેરિકા શબ્દ જે છે ને, આગળ એમને થિયરીમાં એ બધી બાબતો મૂકી છે, ત્યાં હું તમને પાછો સમજાવીશ. ઇન્ટેરિકા આવો શબ્દ સાલ્મોનેલા ટાઇફી માટે શું કામ વાપરવામાં આવે છે? સાલ્મોનેલા ઇન્ટેરિકા ટાઇફી. તો ઇન્ટેરિકાનો અર્થ થાય છે આંતરડું. બરાબર. કે આ બેક્ટેરિયા મુખ્યત્વે નાના આંતરડાની અંદર ઇન્ફેક્શન લગાડે છે, એટલે એને ઇન્ટેરિકા ટાઇફી બેક્ટેરિયા તરીકે, સાલ્મોનેલા ઇન્ટેરિકા ટાઇફી બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. થિયરી પોર્શનના સંદર્ભમાં આપણે થોડો વધારાનો જે એનસીઆરટી સિવાય આપણે જોવાનો છે એ મૂક્યો છે, તો એને જોઈએ. જો એક વાત આગળ હું તમને, આપણે અહીંયા થિયરી મૂકી છે એટલે એ ઇન્ક્લુડ થઈ જશે, એ કવર થઈ જશે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. બાકી ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ છે કે સાલ્મોનેલા ટાઇફી એ ગ્રામ નેગેટિવ પ્રકારના બેક્ટેરિયા છે. કેવા બેક્ટેરિયા છે? યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફી એ ગ્રામ નેગેટિવ પ્રકારના બેક્ટેરિયા છે. આપણે કયા રોગની આજે ચર્ચા કરવાના છીએ? ટાઇફોઇડ તાવની ચર્ચા કરવાના છે. એક રોગ છે, તો એ રોગ ઉત્પન્ન કરતો હંમેશા કોઈ એક કારક હશે જેને આપણે રોગકારક તરીકે ઓળખીએ છીએ. તો ટાઇફોઇડ તાવ ઉત્પન્ન કરતો જે રોગકારક છે એ કોણ છે? તો ભાઈ મહાનુભાવ છે એ સાલ્મોનેલા ટાઇફી નામના એક જે બેક્ટેરિયા છે, સાલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા દ્વારા આ રોગ છે એ થતો હોય છે. હવે સાલ્મોનેલા ટાઇફી કયા પ્રકારના બેક્ટેરિયા છે? યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફી એ ગ્રામ નેગેટિવ, ગ્રામ નામના વૈજ્ઞાનિકે પોતાની જે અભિરંજનની પદ્ધતિ છે એના આધારે બેક્ટેરિયાને બે પ્રકારમાં વિભાજિત કર્યા હતા. ગ્રામ સ્ટેન, ગ્રામ અભિરંજકથી અભિરંજિત થાય તો એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે. જેટલા બેક્ટેરિયા ગ્રામ સ્ટેનથી, ગ્રામ અભિરંજકથી અભિરંજિત નથી થતા એને આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. મતલબ સાલ્મોનેલા ટાઇફી કેવા બેક્ટેરિયા છે? તો ભાઈ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. બીજું ઇન્ટેરિક, ગ્રામ નેગેટિવ ઇન્ટેરિક બેક્ટેરિયા છે. ઇન્ટેરિક શું કામ કીધા છે? આંતરડાની અંદર ઇન્ફેક્શન લગાડે છે. બેસિલસ શું કામ કીધા છે? દંડ આકારના બેક્ટેરિયા છે. જે તે સમયે 11મા ધોરણની અંદર આપણે બેક્ટેરિયા વિશે, મોનેરા સૃષ્ટિની અંદર બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો અને ત્યારે આપણે એના વિવિધ આકારો વિશે વાત કરી હોય કે દંડાણુ હોય, સર્પાણુ હોય, વક્રાણુ હોય કે ગોલાણુ હોય. તો દંડાણુ બેક્ટેરિયા હોય ને એને બેસિલસ બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે. એ એના શેપ, એના આકારના આધારે એને નામ આપ્યું છે. તો સાલ્મોનેલા ટાઇફી એ ગ્રામ નેગેટિવ એન્ટેરિક બેસિલસ બેક્ટેરિયા છે. તો આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો ભાઈ. સાલ્મોનેલા ટાઇફી આ પ્રકારના
બેક્ટેરિયા છે. સાથે સાથે બીજું યાદ રાખજો, એ ચલિત છે, એની પાસે કશાઓ આવેલી છે જેની મદદ વડે એ હલનચલન કરી શકે છે. અને બીજું વૈકલ્પિક અજારક બેક્ટેરિયા છે. હમણાં આગળ હું તમને સમજાવતો તો વૈકલ્પિક અજારક બેક્ટેરિયા કોને કહેવાય? તો કોઈ જરૂરિયાત અનુસાર એ ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક પરિસ્થિતિમાં પણ જીવંત રહી શકે છે, એટલે એને વૈકલ્પિક અજારક બેક્ટેરિયા કહેવામાં આવે છે. હાલના સમયની વાત કરીએ તો હાલના સમયમાં આપણી પાસે 107 પ્રકારના સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાની ઓળખ થયેલી છે. હાલના સમયમાં આપણે લગભગ 107 જેટલા 107 પ્રકારના સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાની ઓળખ કરી ચૂક્યા છીએ, અથવા તો એને ઓળખીએ છીએ આપણે. આ બેક્ટેરિયાનો સેવનકાળ કેટલો હોય છે? ગઈકાલે આપણે આના માટે આ ટર્મિનોલોજીને સમજ્યા હતા. સેવનકાળ એટલે શું છે? ઇન્ક્યુબેશન પીરિયડ. સેવનકાળ એટલે શું છે? તો ભાઈ કોઈ પણ બેક્ટેરિયા છે ને, એ તમારા શરીરમાં કોઈ પણ રોગકારક, આમ તો બેક્ટેરિયા પર્ટિક્યુલર નથી કહેતો, પણ અહીંયા આપણે બેક્ટેરિયલ ડિઝીઝની વાત કરીએ છીએ એટલે શબ્દ હું બેક્ટેરિયા વાપરું છું. બાકી કોઈ પણ રોગકારક તમારા શરીરમાં દાખલ થતાની સાથે જ એ તમારા શરીરમાં રોગ ઉત્પન્ન કરશે નહીં, અથવા રોગના લક્ષણો ઉત્પન્ન કરશે નહીં. પણ તમારા શરીરમાં દાખલ થયા પછી કોઈ એક નિશ્ચિત અંગની અંદર જઈ, કોઈ એક નિશ્ચિત કોષની અંદર જઈ અને એ રોગકારક સજીવ પહેલાં પોતાની સંખ્યા વધારશે, અને એક નિશ્ચિત સંખ્યાએ પહોંચ્યા બાદ પોતે તમારા શરીરને રોગ ઉત્પન્ન કરતા હોય, તો એ બેક્ટેરિયા કે એ રોગકારક તમારા શરીરમાં પ્રવેશે ત્યાંથી લઈ અને એ તમારા શરીરમાં રોગ ઉત્પન્ન કરી શકે એટલી સંખ્યાએ પહોંચે ને, ત્યાં સુધીનો જે સમયગાળો હોય ને, ઉદાહરણ તરીકે એક સાલ્મોનેલા ટાઇફી તમારા શરીરમાં પહોંચ્યો અને તમારા શરીરને રોગી બનાવવા માટે કમસે કમ 1000 સાલ્મોનેલા ટાઇફી જોઈએ, તો એક સાલ્મોનેલા ટાઇફી તમારા શરીરમાં પ્રવેશ્યો, પછી એણે પોતાનું વિભાજન કર્યું, પોતાની સંખ્યા વધારી, અને એક સમયે એ 1માંથી 1000 બની ગયા. તો એ 1માંથી 1000 બનવા માટે લાગતો સમયગાળો છે ને, એને ઇન્ક્યુબેશન પીરિયડ, એનો સેવનકાળ કહેવાય. અને એ સેવનકાળ પૂર્ણ થયા બાદ પોતે કોઈ પણ માનવ શરીરને રોગી બનાવતા હોય, અથવા તો રોગ છે એ ઉત્પન્ન કરતા હોય, રોગના લક્ષણો છે એ માનવ શરીરની અંદર ઉત્પન્ન કરતા હોય. તો સેવનકાળ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો. સાલ્મોનેલા ટાઇફીનો સેવનકાળ કેટલો છે? તો 1 થી 3 અઠવાડિયા જેટલો સેવનકાળ છે એ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાનો છે. ચલો એના પછી તો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે ઓબ્લિગેટ પરોપજીવી છે. હમણાં જ મેં તમને વાત કરી ઓબ્લિગેટ પરોપજીવી એટલે કેવા પરોપજીવી. બીજું, સાલ્મોનેલા મનુષ્ય સિવાય બીજા કોઈ પણ સજીવોમાં રોગ ઉત્પન્ન કરતા નથી. બીજા કોઈ પણ સજીવોની અંદર ટાઇફોઇડ તાવ છે એ જોવા નથી મળતો. એવા એકાદ બે પ્રયોગો છે જેની અંદર એવું જોવા મળે છે કે ભાઈ એક નિશ્ચિત ઉંદરની જે પ્રજાતિ છે એની અંદર સાલ્મોનેલા ટાઇફી છે એ ટાઇફોઇડ તાવ છે એ ઉત્પન્ન કરે છે. એવું ક્યાં જોવા મળે છે? તો ભાઈ એવું એકાદ એક્ઝામ્પલની અંદર જોવા મળે, જેને તમે અવગણી શકો. એટલે આપણે બહુ સ્પષ્ટપણે એવું કહી શકીએ કે ભાઈ સાલ્મોનેલા છે એ મનુષ્ય સિવાય બીજા સજીવોમાં રોગ ઉત્પન્ન કરતા નથી. હવે સાલ્મોનેલા ટાઇફીનું ઇન્ફેક્શન વિશ્વભરની અંદર પ્રતિ વર્ષ કેટલા લોકોને લાગે છે, કેટલા લોકો એમાંથી સાજા થાય છે, એના સંદર્ભની થોડીક માહિતી કલેક્ટ કરીએ તો વિશ્વભરમાં દર વર્ષ લગભગ 17 મિલિયન લોકોને ટાઇફોઇડ તાવ લાગુ પડે છે, બરાબર. જેમાંથી 6 લાખ લોકો છે એ મૃત્યુ પામતા હોય છે. વિશ્વની અંદર, આખા વિશ્વમાં પ્રતિ વર્ષ 17 મિલિયન લોકો છે ને એને સાલ્મોનેલા ટાઇફીનું ઇન્ફેક્શન એટલે કે ટાઇફોઇડ તાવ છે એ લાગુ પડે છે, જેમાંથી 6 લાખ લોકો પ્રતિ વર્ષ છે એ ટાઇફોઇડના કારણે મૃત્યુ પામતા હોય છે. ઘણા બધા પ્રખ્યાત લોકો છે, ઘણા બધા ઇતિહાસની અંદર ઘણા બધા એવા જાણીતા લોકો છે જેના મૃત્યુનું કારણ છે એ ટાઇફોઇડ તાવ છે. એવું એક એક્ઝામ્પલ મેં અહીંયા લીધું છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એનું મૃત્યુ છે એ ટાઇફોઇડ તાવથી થયેલું હતું. એનું મૃત્યુ છે એ ટાઇફોઇડ તાવથી થયું હતું. હવે સાલ્મોનેલા ટાઇફીને પ્રથમ વખત ઈસવીસન 1890માં, આઈએમપી બાબત છે ભાઈ, ધ્યાનમાં લેજો. સાલ્મોનેલા ટાઇફીને ઈસવીસન 1880ની સાલમાં કાર્લ જે ઇરબર્થ, બરાબર,
સાલ્મોનેલા ટાઇફીને પ્રથમ વખત ઈસવીસન 1880ની સાલમાં કાર્લ જે ઇરબર્થ નામના વૈજ્ઞાનિકે અલગીકૃત કર્યા હતા. એની ઓળખ કરી હતી કે ભાઈ ઓકે આ પ્રકારના એક બેક્ટેરિયા છે કે જેને સાલ્મોનેલા ટાઇફી કહે છે, જે ટાઇફોઇડ તાવ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તેને પ્રથમ વખત કઈ સાલમાં અને કોણે અલગીકૃત કર્યા હતા? તો ભાઈ 1880ની સાલમાં કાર્લ જે ઇરબર્થ નામના વૈજ્ઞાનિકે એને અલગીકૃત કર્યા હતા. ત્યાર પછી જોઈએ સાલ્મોનેલા ટાઇફી શરીરના એક કરતાં વધારે અંગોને અસરગ્રસ્ત કરતું હોય છે. મતલબ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે એ કોઈ એક પર્ટિક્યુલર અંગ છે એના પર જ એટેક કરે છે અને માત્ર એને જ નુકસાન કરે છે એવું નથી. મલ્ટિપલ એક કરતાં વધારે અંગોની અંદર એક કરતાં વધારે અંગોને અસર કરે છે અથવા તો એને રોગી છે એ બનાવતા હોય, એને નુકસાન છે એ પહોંચાડતા હોય. એવા થોડાક અંગો વિશે વાત કરીએ. પણ ખાસ કરીને જ્યારે સાલ્મોનેલા ટાઇફી છે એ મનુષ્યના શરીરમાં પ્રવેશે એટલે તાત્કાલિક બધા અંગોની અંદર પોતે નહીં જાય. સૌથી પહેલાં એ આંતરડાની અંદર જશે, આંતરડાની અંદર પોતાની વૃદ્ધિ કરશે, ત્યાંથી બ્લડમાં ભળશે, રુધિર પ્રવાહમાં ભળશે અને રુધિર પ્રવાહની સાથે વહન પામતા પછી માનવ શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે અને દરેક અંગને ઇન્ફેક્ટેડ કરતા હોય છે, દરેક અંગને ચેપગ્રસ્ત છે એ બનાવતા હોય છે. થોડુંક આપણે અહીંયા લિસ્ટ લીધું છે કે ભાઈ કયા કયા અંગોને. તો આ બેક્ટેરિયા નાના આંતરડાની લસિકા પેશી, ત્યાર પછી યકૃત છે, બરોળ છે, સ્પ્લીન જેને કહીએ છીએ બરોળ, રુધિર પ્રવાહ વગેરેમાં જોવા મળે છે. મતલબ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે એ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ભાઈ નાના આંતરડાની લસિકા પેશીમાં, યકૃતની અંદર, બરોળમાં, રુધિર પ્રવાહમાં, આ બધી જગ્યાએ તમને જોવા મળશે. અને ખાસ કરીને યાદ રાખજો, ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં આ બેક્ટેરિયા યકૃતની અંદર, આ બેક્ટેરિયા સ્પ્લીન એટલે કે બરોળ જેવા અંગોમાં રહે ત્યારે તે વ્યક્તિ રોગ માટે વાહક બને છે. વાહકનો અર્થ શું હોય? તો આપણે જનીનિક ખામીઓ જ્યારે ભણતા હતા ત્યારે વાહકનો અર્થ આપણે તમને સમજાવ્યો હતો કે ભાઈ જ્યારે કોઈને કોઈ રોગ માટેનો વાહક કહેવામાં આવે ત્યારે પોતે રોગનો ફેલાવો કરે છે, પણ એને પોતાને રોગના કોઈ પણ લક્ષણ હોતા નથી અથવા એને પોતાને રોગ હોતો નથી. ત્યારે એવા વ્યક્તિને અથવા તો એવા સજીવને રોગના વાહક તરીકે ઓળખવામાં આવે. અને ટાઇફોઇડના વાહકનું એક વિશ્વભરમાં પ્રખ્યાત એવું એક્ઝામ્પલ છે એનસીઆરટીએ જેની વાત કરી છે મેરી મિલોન, જેને ટાઇફોઇડ મેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ ટાઇફોઇડના વાહક હતા મેરી મેલોન, અથવા તો જેને ટાઇફોઇડ મેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ વાહક હતા. એ શું કામ વાહક હતા એની આગળ આપણે ચર્ચા કરીશું. કયા કારણથી વાહક બને છે? તો ટાઇફોઇડ તાવ માટે કોઈ વ્યક્તિ શું કામ વાહક બને? હમાનો લક્ષણોની વાત આપણે ગઈકાલે કરી હતી, પણ છતાં એક વખત ફટાફટ નજર ફેરવી લઈએ. જ્યારે ટાઇફોઇડ તાવ કોઈ વ્યક્તિને લાગુ પડે તો કેવા કેવા લક્ષણો છે એના શરીર પર જોવા મળશે? તો ભાઈ તીવ્ર તાવ આવશે, તીવ્ર માથાનો દુખાવો થશે, પેટ અથવા તો સ્નાયુનો દુખાવો થશે, કબજિયાત, ઝાડા અને ઉબકા થશે. શું કામ થશે એની ગઈકાલે તમને વાત કરી હતી કે મેઇનલી આનું ઇન્ફેક્શન ક્યાં લાગે છે? આંતરડાની અંદર લાગે છે. તો આંતરડાની અંદર ઇન્ફેક્શન હોવાના કારણે પેટમાં દુખાવો થશે, ઝાડા થશે, ઉબકા થશે, કબજિયાત રહેશે. આ બધું આ બેક્ટેરિયાનો આંતરડાની અંદર ચેપ લાગવાનું પરિણામ છે. સાથે સાથે એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે કે જે ટાઇફોઇડની અંદર જ તમને જોવા મળશે. ઉદરના ઉપરના ભાગમાં લાલ રંગના ટપકા જોવા મળે છે. રોઝ ડ્રોપલેટ જેને કહેવાય, લાલ રંગના ટપકા જેને કહેવાય. નોર્મલી ડૉક્ટરને જ્યારે કોઈ પણ વ્યક્તિના સિમ્ટમ્સ તપાસતા એવું લાગે કે ભાઈ હા આને ટાઇફોઇડ હશે, તો ડૉક્ટર છે એ શર્ટ ઉપર કરાવી અને પેટનો જે નીચેનો ઉપરનો ભાગ છે, એબ્ડોમિનનો જે ઉપરનો ભાગ છે એની તપાસ કરે છે કે ભાઈ ત્યાં એને લાલ રંગના ટપકા જોવા મળે છે. જો એને ત્યાં લાલ રંગના ટપકાની હાજરી હોય, લાલ રંગના ટપકા જોવા મળે છે, તો એનો બહુ સ્પષ્ટ રીતે અર્થ એવો થાય છે કે આ વ્યક્તિ છે એને ટાઇફોઇડ તાવ થયેલો છે. પછી બીજું સાથે સાથે બરોળના કદમાં, સ્પ્લીનના કદમાં પણ ટાઇફોઇડ તાવ દરમિયાન વધારો છે એ થતો હોય છે. તો આ કોમન સિમ્ટમ્સ છે ટાઇફોઇડ તાવના. ભાઈ ટાઇફોઇડ તાવ આવે, હા
મોઢાનો સ્વાદ છે એ બગડી જતો હોય, ખોરાક છે એ કડવો લાગતો હોય, આ નોર્મલ સિમ્ટમ્સ તો એની અંદર જોવા મળશે. તે મેઇન સિમ્ટમ્સ તરીકે આપણે થોડાકનું અહીંયા ડિસ્કશન છે એ કર્યું છે. આ પ્રકારના સિમ્ટમ્સ, માત્ર એટલા જ નહીં, આ પ્રકારના સિમ્ટમ્સ છે એ ટાઇફોઇડ તાવની અંદર જોવા મળતા હોય છે. ચલો એનાથી વિશેષ આજે શું વાત કરવાની છે? ઓકે, તો ટાઇફોઇડને ઓળખવા માટે મેડિકલની અંદર કઈ કસોટી, કઈ ટેસ્ટ કરાવવામાં આવે છે? તો ભાઈ કસોટીનું નામ યાદ રાખજો. ટાઇફોઇડની ઓળખ કરવા માટે વિડાલ ટેસ્ટ છે એ કરાવવામાં આવે છે. એક વૈજ્ઞાનિક હતા જ્યોર્જ ફર્નાન્ડ વિડાલ દ્વારા આ કસોટી ઈસવીસન 1896ની સાલમાં આ કસોટી તૈયાર કરવામાં આવી હતી. આ કસોટી કેવી છે? સિરોલોજિકલ કસોટી છે. હવે સિરોલોજિકલ કસોટીનો અર્થ શું થાય? તો ભાઈ આ પ્રકારની તપાસ કરવા માટે તમારા બ્લડની અંદરથી સિરમને અલગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે બ્લડને 1200 થી 1500 આરપીએમ ઉપર અથવા તો અમુક આરપીએમ ઉપર, શ્યોર હું નથી આરપીએમ માટે, એટલે આરપીએમનો આંકડો છે એ પાકો તમને નથી આપતો, પણ અમુક આરપીએમ ઉપર, રાઉન્ડ પર મિનિટ ઉપર તમારા બ્લડને સેન્ટ્રીફ્યુઝ મશીનની અંદર ફેરવવામાં આવે ત્યારે એના કોષો અને સિરમ, આ બંને પોર્શન છે એની અંદરથી અલગ પડી જતું હોય, અને એનું જે સિરમ છે એની અંદર આ કસોટી વિડાલ ટેસ્ટ કરવામાં આવે એટલે એને સિરોલોજિકલ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ પ્રિકોશનની, કે ભાઈ આ રોગ ન થવા દેવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે. તો આ રોગને અટકાવવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે? તો રોગને અટકાવવાના ઉપાયો: વ્યક્તિગત સ્વચ્છતા, ગઈકાલે આપણે એની વાત કરેલી છે. જાહેર સ્વચ્છતા, એની વાત પણ. કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, સ્વચ્છ પાણી અને સ્વચ્છ ખોરાકનો ઉપયોગ. આ બાબત હવે જે મુદ્દો આવે છે ને એની વાત આપણે નથી કરી કે ટાઇફોઇડથી બચવા માટે એક રસી પણ આવે છે. માનો રસી વિશે આપણે ક્યાં સાંભળ્યું હોય? તો ભાઈ નાનું બાળક હોય ને એને સમયાંતરે અમુક રસીઓ છે એ આપવામાં આવે છે, પણ યાદ રાખજો બાળકનું જે રસી આપવાનું એક ટાઈમ ટેબલ હોય ને એની અંદર આ રસીનો સમાવેશ નથી થતો. નોર્મલી આ રસી આપવામાં આવતી નથી, પણ એવો પર્ટિક્યુલર એરિયા હોય કે એ એરિયાની અંદર ટાઇફોઇડ છે એ ફેલાય છે, અથવા તો એ એરિયાની અંદર ટાઇફોઇડ તાવ થવાના ચાન્સીસ વધારે છે, તો એવા કેસમાં એ એરિયા પૂરતી લોકોને આ રસી ટીએબી રસીનું નામ છે એ રસી છે એ આપવામાં આવતી હોય, જે ટાઇફોઇડની રસી છે. બધાને ફરજિયાત આપવામાં નથી આવતી. જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય, જે એરિયાની અંદર અથવા તો જે વિસ્તારમાં ટાઇફોઇડ રોગ છે એ ફેલાતો હોય એ વિસ્તારના લોકોને, અથવા તો ત્યાં ફેલાવાની શક્યતા હોય એ વિસ્તારના લોકોને આ રસી છે એ આપવામાં આવતી હોય, જેને ટેબ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રસીકરણ કરાવવાથી પણ આપણે આ રોગથી બચી શકીએ છીએ. ચલો એનાથી આગળ વધીએ. ત્યાર પછી સારવારની વાત આવે છે. જો અહીંયા જે આપણે સારવારની વાત કરીએ છીએ માત્ર એજ્યુકેશનલ પર્પઝથી કરીએ છીએ, બરાબર. અહીંયા આપણે અમુક એન્ટીબાયોટિક દવાઓના નામ પણ આપશું કે આ પ્રકારની દવાઓ છે એ આ રોગની સારવારમાં આપવામાં આવે છે, પણ આપણે ડૉક્ટર થઈ જવાનું નહીં, કોઈને સલાહ દેવાની નહીં. માત્ર આ આપણી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી છે, આપણી જાણકારીના પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે ભાઈ આ પ્રકારની એન્ટીબાયોટિક દવાઓ છે એ ટાઇફોઇડ જેવા રોગની સારવાર માટે આપવામાં આવે છે. જેમ કે ટાઇફોઇડની સારવાર માટે વિવિધ પ્રકારની એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ટાઇફોઇડની સારવાર માટે વિવિધ પ્રકારની, આમ તો મોસ્ટલી બેક્ટેરિયલ જે ઇન્ફેક્શન હોય ને બધા બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર કરવા માટે આ પ્રકારની જે એન્ટીબાયોટિક છે એ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવતો હોય. જેમ કે એન્ટીબાયોટિક તરીકે એમ્ફિસિલિન હોય, ક્લોરામફેનિકોલ હોય, સિપ્રાફ્લોક્સોસિન હોય, ઓફ્લોક્સોસિન હોય, આ બધી એન્ટીબાયોટિક છે. આ બધી એલોપેથિક દવાઓ છે, એન્ટીબાયોટિક છે કે જેનો ઉપયોગ છે એ વિવિધ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, અથવા તો ખાસ કરીને આપણે અત્યારે ટાઇફોઇડની વાત કરીએ છીએ તો ટાઇફોઇડને સારવારમાં આપવા માટે આ પ્રકારની એન્ટીબાયોટિક છે એ આપવામાં આવતી હોય. જેમ કે એમ્ફિસિલિન, ક્લોરામફેનિકોલ, સિપ્રાફ્લોક્સાસિન છે, ઓફ્લોક્સાસિન છે, આ બધી એન્ટીબાયોટિક છે એ ટાઇફોઇડની સારવારની અંદર આપવામાં આવતી હોય. હવે અહીંયા લખ્યું છે ટાઇફોઇડ મેરી અથવા મેરી મિલ્લોન અથવા ટાઇફોઇડની વાહક. આ કેસ છે યુએસએનો.
લગભગ 1900ની સાલની, 1900 પહેલાંની, 1900થી થોડાક સમય પહેલાંની, બરાબર. કેમ કે મેરી મિલ્લોનને ટાઇફોઇડના વાહક તરીકે ભાઈ લોકોની અંદર ટાઇફોઇડ ફેલાવવા માટે મેરી મિલ્લોન જવાબદાર છે, અને એને એ ગુના હેઠળ એને એરેસ્ટ કરવામાં આવી હતી, એને પકડી લેવામાં આવી હતી. એ ઘટના 1909ની સાલની છે. મતલબ આજે આખો કેસ છે એ 1900ની સાલ આસપાસનો છે. કે ભાઈ યુએસની અંદર એક સ્ત્રી, એક લેડી છે કે જે કૂક, રસોઈયણનું કામ કરે છે. કે ભાઈ જે લોકોના ઘરમાં જે હાઈ પ્રોફાઇલ લોકો હોય, હાઈ પ્રોફાઇલ સોસાયટીના લોકો હોય, કે જે પોતાના ઘરની અંદર રસોઈ બનાવવા માટે કૂક રાખતા હોય, મેડ રાખતા હોય, રસોઈયણ છે એ રાખતા હોય, તો એવા હાઈ પ્રોફાઇલ લોકોના ઘરની અંદર રસોઈયણ તરીકેનું કામ કરતી એક સ્ત્રી હતી, એક જેને આપણે મેરી મિલ્લોન, જેનું નામ મેરી મિલ્લોન હતું. પાછળથી જેને ટાઇફોઇડ મેરી તરીકેનું નામ પણ આપવામાં આવ્યું. શું કામ નામ આપવામાં આવ્યું એની આપણે ચર્ચા કરીશું. હવે ઘટના એવી બનતી હતી કે મેરી મિલ્લોન જેટલા પણ લોકોના ઘરની અંદર રસોઈયણ તરીકે કામ કરતી ને, એ તમામ લોકોના ફેમિલીની અંદર ટાઇફોઇડ રોગ આવતો ને આવતો જ, બરાબર. હવે એક સમય એવો બન્યો કે એ યુએસએ છોડીને બીજું કોઈ એક આઇલેન્ડ છે, એ આઇલેન્ડ પર જાય છે. ત્યાં એ એક બેન્કર હોય. સ્ટોરી સાંભળજો, સમજવા જેવી સ્ટોરી છે. ત્યાં એક બેન્કર હોય, એ પણ હાઈ પ્રોફાઇલ છે. એ એના ઘરની અંદર પોતે નોકરીમાં લાગશે, રસોઈયણ તરીકે નોકરીમાં લાગે છે. હવે એના ઘરની અંદર જે સભ્યો છે એ સભ્યોમાંથી મોટાભાગના, ઉદાહરણ તરીકે 8 સભ્યો છે એના ઘરના, તો 8માંથી 7 સભ્યો એવા હતા જેને ટાઇફોઇડ થઈ ગયો હતો. એના ઘરની અંદર આ જે મેરી મિલ્લોન છે એ રસોઈયણ તરીકે કામ કરતી હતી, એના કારણે એના ઘરના 7 લોકોની અંદર ટાઇફોઇડ છે એ થઈ ગયો હતો. પ્રશ્ન એ હતો કે આ ટાઇફોઇડ આવ્યો ક્યાંથી, કઈ રીતે ફેલાણો છે. ડૉક્ટરો આ દરેક જે પેશન્ટ હતા એની બધી પ્રકારની તપાસો કરતા હતા, પણ કોઈને મૂળ નહોતું મળતું કે ભાઈ આ ટાઇફોઇડ ક્યાંથી આવ્યો છે. પછી આ જે બેન્કર હોય એ પોતાનો એક જે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય ને એને બોલાવે અને એને આના વિશે પૂછે છે કે ભાઈ તમે જરાક તપાસ કરો, જાણો ભાઈ આ પ્રકારનો રોગ ક્યાંથી ફેલાય છે. હવે એ જે ઇન્વેસ્ટિગેશન હોય ને, સેનિટરી ઇન્સ્પેક્ટર જેને આપણે કહીએ છીએ, એને મેરી મિલ્લોન પર ડાઉટ જાય છે. અને મેરી મિલ્લોનનું જે પાસ્ટ ભૂતકાળ છે ને એને તપાસે છે કે ભાઈ પહેલાં યુએસએની અંદર રસોઈયણ તરીકે કામ કરતી, અને એણે જેટલા લોકોના ઘરે, લગભગ એણે 7 થી 8 ફેમિલીને ત્યાં નોકરી કરી હોય, જેટલા ફેમિલીને ત્યાં એણે નોકરી કરી, બધાના ઘરે ટાઇફોઇડના કેસ, ટાઇફોઇડ દ્વારા ડેથ, ટાઇફોઇડ દ્વારા મૃત્યુના કેસ, આવું બધું બધાના ફેમિલીની અંદર થયેલું. અને ટાઇફોઇડ મેરી જે ઘરની અંદર ટાઇફોઇડ રોગ ફેલાવાનો શરૂ થઈ જાય, એ ઘરમાંથી તાત્કાલિક નોકરી છોડી અને બીજી જગ્યાએ જતી રહેતી. હવે એટલે આ જે સેનિટરી ઇન્સ્પેક્ટર હતો એને ડાઉટ ગયો, એણે રિસર્ચ પેપર છે એ પબ્લિશ કર્યા. રિસર્ચ પેપરમાં એણે સ્પષ્ટ રીતે એવું જણાવ્યું કે ભાઈ કદાચ આ વ્યક્તિ કે જેને મેરી મિલ્લોન તરીકે, મેરી મિલ્લોન જેનું નામ છે, એ વ્યક્તિ ટાઇફોઇડ રોગની વાહક છે. હવે વાહક ક્યારે બને, ચાલો હવે એ વચ્ચે વાત લઈ લો. કોઈ ટાઇફોઇડ માટે વાહક ક્યારે બને, તો ઘણી વખત એવું બને કે ભાઈ આપણે ખબર છે કોઈ પણ રોગકારક તમારા શરીરમાં રોગ ઉત્પન્ન કરવા માટે પોતાની એક નિશ્ચિત સંખ્યા સુધી પહોંચવો જોઈએ. હવે રોગકારક તમારા શરીરમાં છે, પણ તમારું ઇમ્યુન સિસ્ટમ એને પૂરેપૂરો એને નાશ નથી કરી શકતો, અને તમારું ઇમ્યુન સિસ્ટમ એની સંખ્યા એટલી વધવા પણ નથી દેતું, તમારું ઇમ્યુન સિસ્ટમ, કે જેથી કરીને આ રોગકારક છે તમારા શરીરને રોગ ઉત્પન્ન કરે. એટલે એ રોગકારક તમારા શરીરમાં રહેશે, પણ એના વડે તમારા શરીરને કોઈ રોગ નહીં થાય. હવે આ રોગકારક સજીવ મુખ્યત્વે ક્યાં હોય, તો ભાઈ આંતરડાની અંદર હોય, અથવા તો યકૃતની અંદર હોય, અથવા તો બરોળની અંદર હોય, હવે રુધિર પ્રવાહની અંદર હોય. હવે જે આંતરડાની અંદર છે, જે યકૃતની અંદર છે, આ છે એ રુધિર પ્રવાહ સાથે વહન પામી અને એ વ્યક્તિના ઉત્સર્ગ પદાર્થો સાથે, એટલે કે આપણે એના મળની વાત કરીએ કે એના મૂત્રની વાત કરીએ, એની સાથે એ વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળશે. હવે ઘણી વખત કેવું થાય
કે ઉત્સર્ગ પદાર્થોનો ત્યાગ કર્યા બાદ વ્યક્તિ વ્યવસ્થિત રીતે હાથ સાફ નથી કરતો, એટલે એ બેક્ટેરિયા તો અતિ સૂક્ષ્મ છે, તો એ મેરી મિલ્લોનના નખની અંદર અથવા તો એના હાથની અંદર કદાચ એવું માને છે એ લોકો કે એની અંદર રહી જતા હશે, અને એવા હાથથી એ રસોઈ બનાવતી, એટલે એ ટાઇફોઇડ બેક્ટેરિયા છે એ પાછા એની અંદર આવી જતા રસોઈમાં, એવી ટાઇફોઇડ બેક્ટેરિયાવાળી રસોઈ છે એ લોકો ખાતા, અને એ બધાને ટાઇફોઇડ છે એ થતો. પછી ટાઇફોઇડ મેરી છે એને યુએસએ ગવર્મેન્ટ જે છે એણે આઇસોલેશનની સજા પણ, એને ક્વોરન્ટાઇન કરી દીધી હતી, આઇસોલેશનની સજા પણ આપી હતી, અને એ આઇસોલેશન પછી એને 3 વર્ષ બાદ મુક્ત કરવામાં આવી. ફરી પાછી મિલ્લોને ધોબી તરીકેનું કામ શરૂ કર્યું, કપડાં ધોવાનું કામ, પણ એમાં એને મજા નહોતી આવતી, એટલે ફરી પાછું પોતાનું નામ બદલી મેરી બ્રાઉન નામ કરી અને પોતે ફરી પાછી રસોઈણ તરીકેનું કામ શરૂ કરે છે. અને ફરી એક વખત યુએસએની અંદર પાછો ટાઇફોઇડ ફેલાવાનો શરૂ થાય, ફરી પાછું યુએસવાળા છે મેરી મિલ્લોનને પકડે છે, એના ઉપર કાયદેસર કેસ થાય છે, અને પછી એને સંપૂર્ણ જીવન માટે આઇસોલેશનની અંદર મૂકી દે છે, અને એ આઇસોલેશનની અંદર જ એનું મૃત્યુ થઈ જાય. પણ છતાં કહું, મેરી મિલ્લોનનું મૃત્યુ ટાઇફોઇડના કારણે નહોતું થયું. એ ટાઇફોઇડને માત્ર ફેલાવતી, એને પોતાને ટાઇફોઇડ રોગ હતો, ટાઇફોઇડ તાવ હતો નહીં. બરાબર, તો આ પ્રકારનું વ્યક્તિ હોય ને એને વાહક કહેવામાં આવે. મેરી મિલ્લોન છે એ આ પ્રકારની એક વ્યક્તિ હતી. ચાલો, તો આટલી માહિતી વિશે આપણે ટાઇફોઇડના સંદર્ભમાં વાત કરવાની હતી. હવે જઈએ એનસીઆરટીની અંદર આપેલો બીજો જે ડિઝીઝ છે એના પર. બીજો બેક્ટેરિયલ ડિઝીઝ કયો છે? આપણે વાત કરવાની છે ન્યુમોનિયા વિશે. બરાબર, હંમેશા યાદ રાખજો, ન્યુમા આ શબ્દ છે ને એ હવા, એર માટેનો છે, એર હવા માટેનો. બરાબર, ન્યુમા આવો શબ્દ સાંભળો એટલે એર સંલગ્ન કોઈ બાબત હશે એવું સમજી લેવાનું. બરાબર, હવે ન્યુમોનિયા છે એ ક્યાં અંગને અસરગ્રસ્ત રોગ છે? તો ભાઈ ફેફસાને અસર કરતી જીવાણુજન્ય ખામી છે. એક જીવાણુ એટલે બેક્ટેરિયા, તો એક બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે કે જે ફેફસાને અસર કરે છે. બરાબર, હવે આ રોગ ઉત્પન્ન કરતા રોગકારકો કોણ છે? તો ભાઈ 2 પ્રકારના બેક્ટેરિયા છે ને આ રોગ ઉત્પન્ન કરી શકે છે. યાદ રાખજો, બેક્ટેરિયાના નામ આઈએમપી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ. ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર બેક્ટેરિયા ક્યાં છે? તો ભાઈ એક છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, બેક્ટેરિયાનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, અને બીજા બેક્ટેરિયા છે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા. 2 બેક્ટેરિયા છે, બેક્ટેરિયા 1, બેક્ટેરિયા 2. આ બંને બેક્ટેરિયા છે જે માનવની અંદર ન્યુમોનિયા રોગ છે એ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે. કઈ રીતે એ ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરે છે? તો યાદ રાખજો, જેવા આ જીવાણુઓ છે એ મનુષ્યમાં ન્યુમોનિયા પ્રેરવા માટે જવાબદાર છે. કોની વાત કરીએ છીએ? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી. આ મનુષ્યના શરીરની અંદર ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરે છે. કઈ રીતે આ ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરે છે? તો સાંભળજો, સ્ટોરી સાંભળજો, કઈ રીતે ન્યુમોનિયા રોગ લોકોને થતો હોય છે. અવેરનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર હોય કે ભાઈ આ પ્રકારનો રોગ આ રીતે થાય, તો ક્યારેક કોકને અવેર કરી શકીએ કે ભાઈ આ પ્રકારનો રોગ છે એ પણ હોઈ શકે છે, તો મને થોડાક રોગ વિશે ખબર હોવી જોઈએ. હવે આ બેમાંથી કોઈ પણ એક બેક્ટેરિયા અથવા બંને બેક્ટેરિયા લાઈક સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝામાંથી કોઈ પણ બેક્ટેરિયા છે એ જ્યારે વ્યક્તિના શ્વસન તંત્ર દ્વારા, હવે આ ઇન્ફેક્શન કઈ રીતે ફેલાય? તો ભાઈ જ્યારે કોઈ ઇન્ફેક્ટેડ પર્સન એટલે કોઈ ન્યુમોનિયા ધરાવતો વ્યક્તિ છે એ ઉધરસ ખાશે, છીંક ખાશે, એટલે એના છીંકમાં જે ડ્રોપલેટ, જેને બિંદુકો તરીકે ઓળખવામાં આવે, એ હવાની અંદર ફેલાશે. આ ડ્રોપલેટ અથવા બિંદુકો છે હવાની અંદર ફેલાય, એ બીજો એની આસપાસમાં રહેલો કોઈ વ્યક્તિ છે એ શ્વાસ લેશે. બરાબર, તો શ્વાસ દરમિયાન આ બિંદુકો છે એ એના શરીરની અંદર, એના શ્વસન તંત્રની અંદર જશે. શ્વસન તંત્રમાં ટ્રાવેલ કરી, જેમ કે આપણે આખો માર્ગ, બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, અંતનાસિકા છિદ્ર, કંઠનળી છે, શ્વાસ નળી છે, ત્યાર પછી શ્વાસ વાહિની છે, શ્વાસ વાહિકાઓ છે, અંત્ય શ્વાસ વાહિકા, અને અંતે આ બેક્ટેરિયા ક્યાં પહોંચે છે? તો ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, જેને આપણે ફેફસાના વાયુકોષ્ઠ કહીએ છીએ ને, ત્યાં સુધી પહોંચે.
હવે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિક, હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા જેવા બેક્ટેરિયાના વાયુ કોષ્ઠમાં પહોંચશે ને એટલે તાત્કાલિક શું કરશે તો ભાઈ વાયુ કોષ્ઠની અંદર ઇન્ફેક્શન ઉત્પન્ન કરશે, વાયુ કોષ્ઠને ચેપગ્રસ્ત બનાવશે, વાયુ કોષ્ઠની દિવાલ છે એને ચેપગ્રસ્ત બનાવે છે. હવે જેવું વાયુ કોષ્ઠની અંદર આ પ્રકારનું ઇન્ફેક્શન લાગે ને એટલે આપણું પ્રતિકારક તંત્ર છે ને એક્ટિવ થઈ જાય. હવે આપણું પ્રતિકારક તંત્ર એક્ટિવ થાય એટલે એ WBCને ત્યાં વાયુ કોષ્ઠની અંદર મોકલશે. હવે WBC છે એ આ બેક્ટેરિયાને ત્યાંથી દૂર કરવા માટે વિવિધ પ્રકારના કેમિકલ છે એને સિક્રેટ કરશે અને WBC છે એ મૃત્યુ પણ પામશે. તો WBC દ્વારા સિક્રેટ જે પ્રવાહી છે એ જે મૃત WBC છે આ બધાનો ભરાવો છે એ ક્યાં થવા માંડે, વાયુ ફેફસાના વાયુ કોષ્ઠની અંદર આનો ભરાવો થવા માંડે. એના કારણે શું થાય તો ભાઈ વાયુ કોષ્ઠનો જે કુલ અવકાશ હતો ને એમાંથી અડધા કરતાં વધારે અવકાશમાં તો આ પ્રકારનું પ્રવાહી ભરાઈ ગયું. એટલે હવે વાયુ કોષ્ઠ જે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ગ્રહણ કરી શકતો તો એ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ગ્રહણ કરી શકશે નહીં. વ્યક્તિના શરીરમાં ઓક્સિજનની અછત સર્જાવા મળે, વ્યક્તિ શ્વાસોશ્વાસની ક્રિયા ન કરી શકે, શ્વાસ એનો રૂંધાવા લાગે. આ બધા સિમ્પટમ્સ છે એ ન્યુમોનિયાની અંદર જોવા મળશે. તો ન્યુમોનિયા એટલે ફેફસાના વાયુ કોષ્ઠની અંદર પાણીનો ભરાવો. પણ કઈ રીતે થાય? ઇન્ફેક્શન લાગે, WBC ને આવે, એના કારણે WBCની ક્રિયાવિધિના કારણે અને મૃત WBCના કારણે વાયુ કોષ્ઠમાં પ્રવાહીનો ભરાવો થાય. હવે જે જગ્યાએથી ઓક્સિજન એક્સચેન્જ થવાનો હતો કે જ્યાંથી ફેફસામાં રહેલો ઓક્સિજન રુધિરમાં ભળતો, રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં આવતો, એ સપાટી જ ઇન્ફેક્ટેડ થઈ જશે, એ સપાટી જ કામ કરતી બંધ થઈ જશે. એટલે વ્યક્તિ છે એ શ્વાસોશ્વાસ કરી શકશે નહીં. અને સિવિયર કેસમાં જ્યારે વ્યક્તિ શ્વાસોશ્વાસ ન કરી શકે ત્યારે વ્યક્તિનું ન્યુમોનિયાના કારણે મૃત્યુ પણ થતું હોય છે. ચલો આગળ થિયરી પોર્શન જોઈએ, કઈ રીતે ન્યુમોનિયા અસર કરે છે. તો આ જે રોગકારકો છે એના સેવનકાળની વાત કરીએ તો એનો સેવનકાળ કેટલો છે? 1 થી 3 દિવસ જેટલો છે. ભાઈ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિક, હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા છે એ તમારા શરીરની અંદર દાખલ થાય પછી 1 થી લઈ અને 3 દિવસની અંદર તમને ઇન્ફેક્શન છે ઉત્પન્ન કરી શકે, જેમાં ફેફસામાંના વાયુ કોષ્ઠોને સંક્રમિત કરે છે. ઇમ્પોર્ટન્ટ મુદ્દો, સાલ્મોનેલા ટાઇફીની, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા અથવા હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી એ ફેફસાના કયા એક પર્ટિક્યુલર ભાગને ઇન્ફેક્શન લગાડે છે તો ભાઈ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ વાયુ કોષ્ઠો જે ફેફસાના છે ધીમે ધીમે સિવિયર કેસમાં આખા ફેફસાની અંદર ઇન્ફેક્શન ફેલાઈ જશે. પણ શરૂઆતમાં ઇન્ફેક્શન ક્યાં લાગશે તો ભાઈ ફેફસાના વાયુ કોષ્ઠની અંદર લાગે છે. જેના પરિણામ સ્વરૂપે શું થાય છે? જુઓ, જેના પરિણામ વાયુ કોષ્ઠો છે ઇન્ફેક્ટેડ થયા, જેના પરિણામ સ્વરૂપે વાયુ કોષ્ઠમાં પ્રવાહી ભરાતા શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ છે એ સર્જાતી હોય છે. હવે NCERT માત્ર એટલું જ કીધું છે કે પ્રવાહીનો ભરાવો થાય છે. પ્રવાહીનો ભરાવો શું કામ થાય છે તો એની ચર્ચા મેં આગળ તમને કરી. ઇન્ફેક્શન લાગે, WBC આવશે, પ્રતિકારક તંત્ર કાર્ય કરશે અને વિવિધ દ્રવ્યોનો સ્ત્રાવ કરશે, એ દ્રવ્યનો ભરાવો થશે. એ દ્રવ્યોનો સ્ત્રાવ છે એ બેક્ટેરિયાને દૂર કરવા માટે કરે છે, પણ એના કારણે શું થાય છે? વાયુ કોષ્ઠમાં પ્રવાહીનો ભરાવો થઈ જાય છે અને ન્યુમોનિયા છે એ થતો હોય છે. ચલો આગળ વાત કરીએ એ સંદર્ભે. ઓકે, અહીંયા આપણે એક વાયુ કોષ્ઠની ઇમેજ મૂકી હતી, જોઈ લઈએ. ચાલો તો આપણે ફેફસાના વાયુ કોષ્ઠની જે ઇમેજ મૂકી છે એ ઇમેજને જોઈએ. તો જુઓ, અહીંયા આ ફેફસાના વાયુ કોષ્ઠ એટલે ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ દર્શાવેલો છે. હવે આ ઇમેજ પર પછી આવીએ પાછા. ચલો પહેલાં અહીંયા જોઈ લઈએ કે ભાઈ આ ફેફસા છે આપણી સામે, બરાબર. અહીંયા એક ઇમેજ છે, એની અંદર અહીંયા ફેફસા છે આપણી સામે. ભાઈ આ સ્ટ્રક્ચર છે, આ ફેફસા છે. તો એ ફેફસાની અંદર અહીંયાથી જ્યારે માનો કે આ છે એ શ્વાસ નળી એન્ટર થાય છે તો આ શ્વાસ વાહિનીની અંદર કન્વર્ટ થાય, આ શાખિત રીતે વિભાજિત થઈને પ્રાથમિક શ્વાસ વાહિની, ત્યાર પછી દ્વિતીય શ્વાસ વાહિનીની અંદર કન્વર્ટ થશે. દ્વિતીય શ્વાસવાહિની છે એ ખંડીય શ્વાસવાહિકા અથવા સૂક્ષ્મ શ્વાસવાહિકામાં કન્વર્ટ થશે અને છેલ્લે આ પ્રકારની ગોળાકાર રચના, આ બધી જગ્યાએ આ પ્રકારની ગોળાકાર રચના હોય જેને વાયુ કોષ્ઠ કહેવાય, એની અંદર અંત પામે છે. હવે આ જે છે ને એ ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. છેલ્લે ઓક્સિજન આની અંદર આવશે અને રુધિરવાહિની છે ને એ આ વાયુ કોષ્ઠની બાજુમાંથી અહીંયા આવી રીતે રુધિરવાહિની ગોઠવાયેલી,
જ્યારે એની અંદરથી રુધિર છે એ પ્રવાહ વહે ત્યારે આમાં રહેલો ઓક્સિજન આ તરફ આવી જાય, એની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આવી જાય, જે ઉચ્છ્વાસ મારફતે પાછો બહાર નીકળે. જેવો ઓક્સિજન આવશે એટલે એ પાછો અહીંયાથી રુધિરની અંદર ભળી જાય. હવે એ બધું ક્યાં થાય છે? તો મતલબ વાયુ વિનિમયની પ્રક્રિયા જે જગ્યાએ થવી જોઈએ એ જગ્યા તો હવે ખાલી જ નથી રહી. શું થયું છે? તો ધ્યાન આપો. જો આ વાયુકોષને હવે ઉપરની ઇમેજ પર પાછા જઈએ કે આ જે છે એ વાયુકોષ છે. ફોર એક્ઝામ્પલ આ જે છે એ વાયુકોષ છે. તો નોર્મલ વાયુકોષ આખું ખાલી છે. તો અહીંયાથી જેટલો ઓક્સિજન આવશે એ ઓક્સિજન બધો આ વાયુકોષની અંદર ભરાઈ જશે. જેની બાજુમાંથી અહીંયા જે રુધિર વાહિની નીકળતી હશે એની અંદર એ બધો ઓક્સિજન જતો રહેશે. એટલે શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે. પણ અહીંયા બાજુની ઇમેજમાં અહીંયા તમને દેખાશે આ યલો રંગનું ફ્લુઇડ પ્રવાહી છે એ વાયુકોષની અંદર ભરાઈ ગયું છે. હવે નોર્મલ વાયુકોષ છે એનો આટલો વિસ્તાર છે હવાને ગ્રહણ કરી શકે છે. તો અહીંયા તો માત્ર આટલો જ વિસ્તાર છે હવાને ગ્રહણ કરશે. મતલબ આ વાયુકોષ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ગ્રહણ કરી શકશે નહીં. ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ગ્રહણ નહીં કરે એટલે રુધિરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ભળી શકશે નહીં. પરિણામે ઓક્સિજનની અછત છે એ સર્જાવા માટે શ્વાસોશ્વાસની અંદર તકલીફ છે એ પડવા માંડે છે. તો આ જ વસ્તુ એટલે ન્યુમોનિયા તરીકે ઓળખાય છે. હવે યાદ રાખજો અહીંયા સાથે સાથે વાત આવી છે તો કહી દઉં કે આ જ્યારે ફેફસાના સંદર્ભમાં ઓકે બીજી અહીંયા ઇમેજ છે એ બતાવી છે. જુઓ બીજી ઇમેજમાં સરસ મજાની વાત દેખાય છે કે આ જે છે એ નોર્મલ વાયુકોષ્ઠો છે બરાબર. અને અહીંયા ન્યુમોનિયાની અંદર જે વાયુકોષ્ઠો જેની અંદર ફ્લુઇડ છે એ ભરાઈ ગયું છે, આલ્વેલોર છે એ પ્રવાહીથી ભરાઈ ગયા છે, તો એને આપણે ન્યુમોનિયા તરીકે ઓળખીએ છીએ. માનો કે મનુષ્યના ફેફસા છે ને ખંડોમાં વિભાજિત હોય. મનુષ્યના ફેફસા છે એ ખંડોની અંદર વિભાજિત હોય બરાબર. એક ફેફસું છે એ 3 ખંડમાં વિભાજિત છે, એક માત્ર 2 ખંડની અંદર જ વિભાજિત છે. હવે જ્યારે ન્યુમોનિયા છે એ મનુષ્યના ફેફસાના કોઈ એક પર્ટિક્યુલર ખંડ પૂરતો હોય ને, માનો એક આ ખંડની અંદર જ માત્ર ન્યુમોનિયાની અસર છે અથવા તો એમાં નહીં તો બીજા કોઈ ખંડની અંદર માત્ર એક જ ખંડ પૂરતી ન્યુમોનિયાની અસર હોય ને ત્યારે એવા ન્યુમોનિયાના 2 ટાઈપ છે. ટાઈપ ઓફ ન્યુમોનિયા 2 ટાઈપ છે. યાદ રાખજો. એકને કહેવાય લોબ્યુલર, એકને કહેવાય લોબ્યુલર. લોબ્યુલર એટલે એક લોબ એટલે ખંડ, એક જ લોબની અંદર લોબ્યુલર ન્યુમોનિયા બરાબર. તો એક જ લોબ ફેફસાના એક જ ખંડ પૂરતો મર્યાદિત હોય ને ત્યારે એને લોબ્યુલર કહેવાય. અને બીજો છે જે એક જ ખંડ પૂરતો મર્યાદિત હશે એને લોબર. ધ્યાન આપજો, અહીંયા સહેજ મિસ્ટેક છે, સુધારો કરાવું છું, કરી લેજો. કે જે માત્ર ફેફસાના એક જ ખંડમાં કોઈ વ્યક્તિ કે જેની અંદર ન્યુમોનિયા માત્ર ફેફસાના કોઈ એક ખંડ પૂરતો જ થયેલો છે તો એને લોબર ન્યુમોનિયા કહેવાશે. એને લોબર LOBAR લોબર ન્યુમોનિયા કહેવાશે, જે માત્ર એક જ ખંડમાં થાય. જ્યારે સંપૂર્ણ ફેફસાની અંદર નાના પેચીસ સ્વરૂપે નાના ધાબા સ્વરૂપે ન્યુમોનિયા સંપૂર્ણ ફેફસાની અંદર ફેલાઈ જાય ને ત્યારે એવા ન્યુમોનિયાને લોબ્યુલર ન્યુમોનિયા તરીકે અથવા બ્રોન્કો ન્યુમોનિયા તરીકે ઓળખવામાં આવે. નામ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરી લેજો. લોબર ન્યુમોનિયા અને લોબ્યુલર અથવા બ્રોન્કો ન્યુમોનિયા બરાબર. ફેફસાના એક કરતાં વધારે ખંડોમાં એકસાથે એટલે આખા ફેફસાની અંદર જ્યારે ન્યુમોનિયા ફેલાઈ જાય ત્યારે એને લોબ્યુલર ન્યુમોનિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ વધીએ ન્યુમોનિયા સંદર્ભે. તો હવે ન્યુમોનિયા શું છે એ ક્લિયર થઈ ગયું હશે આપણા માઇન્ડસેટની અંદર એકદમ કમ્પ્લીટ કે ન્યુમોનિયા ખરેખર છે શું. ચલો લક્ષણોની વાત કરીએ કે ભાઈ ન્યુમોનિયા છે કોઈ વ્યક્તિને તો કેવા કેવા લક્ષણો છે એ જોવા મળશે. યાદ રાખજો, શ્વસન તંત્રની ખામી છે એટલે કફ છે એ હોવાનો, ઉધરસ છે એ હોવાની, આ બધા નોર્મલ લક્ષણો છે એની અંદર હશે. હવે આ જો હું 3 રોગ વિશે અહીંયા તમને વાત કરું બરાબર. એક હોય મેલેરિયા, એક હોય ન્યુમોનિયા અને એક હોય UTR યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, UTI બરાબર. UTR નહીં, UTI યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન બરાબર. એટલે કે મૂત્રજનન માર્ગનો ચેપ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. તો આ 3 ઇન્ફેક્શન એવા છે ને કે એ ત્રણેયની અંદર એક સિમ્ટમ્સ છે ને કોમન છે.
એ ત્રણેયની અંદર એક લક્ષણ છે ને એ સામાન્ય છે. મેલેરિયામાં પણ ઠંડી સાથે તાવ આવે, યાદ રાખજો, મેલેરિયામાં પણ ઠંડી સાથે તાવ આવે, ન્યુમોનિયામાં પણ ઠંડી સાથે તાવ આવે, અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની અંદર પણ ઠંડી સાથે તાવ આવે. આ એક કોમન લક્ષણ છે. એ સિવાય બીજા જુદા લક્ષણ પણ હોય. ઉદાહરણ તરીકે આપણે ન્યુમોનિયાની વાત કરીએ છીએ તો ઠંડી સાથે તાવ આવશે, સાથે શ્વાસોશ્વાસમાં વ્યક્તિને તકલીફ પડશે, ઉધરસ આવતી હશે, કફ છે એ થઈ ગયો હશે, તો ન્યુમોનિયા છે, બરાબર. પણ ઠંડી સાથે તાવ આવે છે અને પેશાબની અંદર બળતરા થાય છે, તો એનો અર્થ એવો થાય છે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે. પેશાબની અંદર પરુ નીકળવા છે, બળતરા થવી, તો એ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે. પછી આપણે મેલેરિયાની વાત કરી તો મેલેરિયાની અંદર ઠંડી સાથે તાવ આવશે, પણ તાવ છે એકાત્ર આવતો હોય, મતલબ આજ આવ્યો છે પછી કાલ નહીં આવે, પરમ દિવસે પાછો આવે છે, પછી પાછો એક દિવસ નથી આવતો, પાછો 2 દિવસ નથી આવતો, 1 દિવસ આવે છે. તો એવો એકાત્રે આવતો હોય ને ત્યાં તો એ ઠંડી સાથેનો તાવ છે એ મેલેરિયા દર્શાવે છે. મતલબ બધાની અંદર બધા એટલે કે ત્રણની અંદર એક કોમન સિમ્ટમ્સ છે, પણ એ સિમ્ટમ્સ જુદી જુદી રીતે દેખાય છે, બરાબર. ઠંડી સાથે તાવ બધામાં આવશે. તો ન્યુમોનિયાનું એક લક્ષણ સિમ્ટમ શું થયું? તો ભાઈ આ રોગના લક્ષણોમાં ઠંડી સાથે તાવ આવવો. પણ કઈ રીતે? તો ભાઈ ઠંડી સાથે તાવ આવે છે, તાવ કન્ટિન્યુઅસ રહેશે, સાથે સાથે વ્યક્તિને ઉધરસ રહેશે, કફ રહેશે, તો એનો અર્થ એવો થાય છે કે એ ન્યુમોનિયા છે. શ્વાસોશ્વાસમાં ઉદાહરણ તરીકે તકલીફ પડે છે. માનો અહીંયા કીધું છે કફ થવો, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, તો એ ન્યુમોનિયા દર્શાવે છે. માથું દુખવું ન્યુમોનિયાનું સિમ્ટમ્સ છે. તીવ્ર સ્થિતિમાં જો ઇમ્પોર્ટન્સ લક્ષણ છે એ છે સિમ્ટમ્સ છે કે તીવ્ર સ્થિતિમાં એટલે એકદમ હાઈ લેવલનો ન્યુમોનિયા કોઈ વ્યક્તિને થઈ જાય તો એવી સ્થિતિમાં એના હોઠ, એની આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે. હવે આવું થવાનું રીઝન શું છે એની વાત કરું તો હોઠ અને નખ આ શરીરના દૂરસ્થ છેડા છે, મતલબ ન્યા રુધિર સૌથી છેલ્લે પહોંચે. એનો અર્થ એવો થાય કે ન્યા ઓક્સિજન એ સૌથી છેલ્લે પહોંચે. શરીરના બધા જ અંગોને મળતા અથવા તો રુધિર છે એ શરીરના બધા અંગોને ઓક્સિજન આપતા છેલ્લે જો વધે તો એ આંગળીના ટેરવાને, નખને, એને બધાને ઓક્સિજન આપશે. હવે જ્યારે તમે ફેફસાના વાયુકોષ્ઠ અડધા પાણીથી પ્રવાહીથી ભરાઈ ગયા છે, એટલે પૂરતો ઓક્સિજન એક તો શરીરમાં આવતો નથી. જ્યારે પૂરતો ઓક્સિજન શરીરમાં નથી આવતો ત્યારે શરીરના જે દૂરસ્થ ભાગો છે, જેમ કે આંગળીના નખ છે, હોઠ છે, આ દૂરસ્થ જે ભાગો છે ને ત્યાં પૂરતો ઓક્સિજન ન મળવાના કારણે એ અંગો છે એ ભૂખરા રંગના અથવા તો વાદળી રંગના થવા લાગે છે. તો એ ન્યુમોનિયાનું લક્ષણ બતાવે છે. ન્યુમોનિયાનું સિમ્ટમ્સ છે કે ભાઈ લોકોની અંદર આ પ્રકારના લક્ષણ સિમ્ટમ્સ જોવા મળે તો એ શું દર્શાવે છે? તો ભાઈ ન્યુમોનિયા રોગ દર્શાવે છે. ચાલો આગળ વધીએ ન્યુમોનિયાની અંદર. ઓકે, ન્યુમોનિયાના થોડાક સામાન્ય લક્ષણો માટે એક ઇમેજ સરસ મજાની મને મળી હતી, ઇંગ્લિશમાં છે પણ આપણે એને તમને ગુજરાતીમાં વ્યવસ્થિત રીતે સમજાવી દઈશું. પણ આની અંદર સારા બધા લક્ષણો દર્શાવ્યા હતા એટલે આપણે એક ઇંગ્લિશમાં હોવા છતાં પણ ઇમેજને અહીંયા મૂકી દીધી છે. ચલો વાત કરીએ તો કેવા કેવા લક્ષણો છે એ જોવા મળશે. તો ભાઈ હેડેક, માથાનો દુખાવો, બરાબર, મૂડ સ્વિંગ, ગુસ્સો આવવો, એકદમ ચીડચીડીયો સ્વભાવ છે એ થઈ જવો, આ બધા જ લક્ષણો છે એ એની અંદર જોવા મળશે. બીજું, વ્યક્તિના બ્લડ પ્રેશરની અંદર શું થાય છે? તો ભાઈ લો, ઘટી જાય છે. વ્યક્તિનું રુધિર દાબ છે એ ઘટી જતો હોય, બ્લડ પ્રેશર છે એ લો થઈ જતું હોય. પછી હાર્ટ રેટની વાત કરીએ, હૃદયના ધબકારાની વાત કરીએ તો હાર્ટ રેટ છે એ વધી જતો હોય, હાઈ હાર્ટ રેટ થઈ જતો હોય, હૃદયના ધબકારા છે એ વધી જતા હોય. શું કામ વધી જાય? તો મેં કીધું એમ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી આવતો એટલે દૂરસ્થ અંગો સુધી ઓક્સિજન નથી પહોંચતો. આવું હૃદયને સંદેશો મળશે એટલે હૃદય છે એ દૂરસ્થ અંગો સુધી રુધિર પહોંચાડવા માટે પોતાની ક્રિયાવિધિમાં ફેરફાર છે એ દર્શાવશે. પછી શું થશે? તો ભાઈ પાચન તંત્રની અંદર શું ફેરફાર થશે? તો ભાઈ નોઝિયા, વોમિટિંગ, નોઝિયા એટલે ઉબકા આવવા, ઉલટી થવી. પછી સાંધાનો દુખાવો, જોઈન્ટ પેન છે એ થવું, સાંધાનો દુખાવો થવો. લંગની અંદર, ફેફસાની અંદર ખાસ આ સિમ્ટમ્સ છે એને ધ્યાન આપજો કે ફેફસાની અંદર કફ એટલે કફ તો કફ જ એના માટે શબ્દ વપરાય. વિથ સ્પુટમ એટલે કે ગળફા નીકળવા, બરાબર. એ વ્યક્તિના
ફેફસાની અંદર કફ થઈ જશે, ઉધરસ સાથે ગળફા છે એ નીકળશે, શોર્ટનેસ ઓફ બ્રીથ, ટૂંકા શ્વાસ લેશે. વ્યક્તિ ટૂંકા શ્વાસ લે છે, એને છાતીની અંદર ચેસ્ટ પેન થાય છે, છાતીની અંદર દુખાવો છે એ થતો હોય છે. તો આ સિમ્ટમ્સ છે એના જોવા મળે. બીજું હાઈ ફીવર છે એ આવતું હોય, ચીલ એટલે કે ઠંડી લાગતી હોય, હાઈ ફીવર આવતો હોય. આ બધા જ લક્ષણો છે. સાંધાનો દુખાવો છે એ થતો હોય, ત્યાર પછી મસલ્સ પેન, સ્નાયુનો દુખાવો છે એ થતો હોય. આ બધા જ સિમ્ટમ્સ, આ બધા કોમન સિમ્ટમ્સ છે એ તમને ન્યુમોનિયાની અંદર જોવા મળતા હોય છે. બરાબર. ચલો આગળ વધીએ. ત્યાર પછી આપણે કયા સંદર્ભે વાત કરવાની છે ન્યુમોનિયાની? તો ભાઈ હવે આપણે ન્યુમોનિયાની એનસીઆરટીની જ આપણે હજી વાત કરીએ છીએ. તો સ્વસ્થ મનુષ્ય હોય, એક સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ટ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવતા બિંદુકો અથવા એને એરોસોલ તરીકે પણ ઓળખવામાં આવે. મેં તમને આગળ વાત કરી હતી કે ભાઈ ઉધરસ કે છીંક ખાય ત્યારે ડ્રોપલેટ, બિંદુકો અથવા એરોસોલ છે એ હવામાં મુક્ત થતા હોય. શ્વાસ દ્વારા અંદર લેવાય, એટલે એક સામાન્ય વ્યક્તિ આવા બિંદુકોને અથવા તો બિંદુકોની અંદર રહેલા બેક્ટેરિયા છે એને શ્વાસ દ્વારા શરીરની અંદર રહે. તે રોગિષ્ટ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી પણ થાય છે. ઉદાહરણ તરીકે કોઈ ન્યુમોનિયાનો પેશન્ટ છે એને યુઝ કરેલ જે વાસણ હોય, ગ્લાસ હોય એનો યુઝ કરવાથી પણ થાય. આ સિવાય એનસીઆરટીએ બીજી બેક્ટેરિયલ ડિઝીઝની વાત કરી છે. તો અતિસાર, પ્લેગ, ડિપ્થેરિયા વગેરે મનુષ્યમાં થતા અન્ય જીવાણુજન્ય રોગો છે. મનુષ્યમાં થતા અન્ય જીવાણુજન્ય રોગો છે. હવે એનસીઆરટીએ માત્ર આના નામ આપી દીધા છે. નામ આપ્યા છે એટલે હવે એ ક્વેશ્ચન પૂછી શકે આમાં. ભલે એણે તમને થોડુંક ડીપમાં સમજાવ્યું નથી, પણ એને ખાલી નામ આપી દીધા છે એટલે આમાંથી ક્વેશ્ચન પૂછીએ કે ભલે એની ડિટેલ નથી આપી. તો આપણે શું કરશું? તો ભાઈ આને થોડુંક ઉપર છેલ્લી માહિતી આ રોગો વિશે મેળવશું કે જેથી કરીને રોગોમાંથી પૂછાતા પ્રશ્નોને પણ આપણે વ્યવસ્થિત રીતે કવર કરી શકીએ. ચાલો હવે વાત કરીએ ન્યુમોનિયાની સારવારની. તો એન્ટીબાયોટિક આપવામાં આવશે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એટલે એન્ટીબાયોટિક આગળ જે યુઝ થઈ હતી એન્ટીબાયોટિક યુઝ થશે. બીજું ઓક્સિજન સપોર્ટ છે એ આપવામાં આવતો, ઓક્સિજન સિલિન્ડર છે એ આપવામાં આવે. કારણ શું છે? તો ભાઈ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં શ્વાસ છે એ લઈ શકતો, પૂરતા પ્રમાણમાં ટૂંકો શ્વાસ લે છે. બરાબર. શોર્ટનેસ ઓફ બ્રીધિંગ થઈ ગયા. હમણાં આપણે આગળ સિમ્ટમ્સ જોયું ને કે વ્યક્તિ ટૂંકા શ્વાસ લે છે. ટૂંકા શ્વાસ એટલા માટે લે છે કે એના વાયુકોષની અંદર હવા ભરાવવા માટે જગ્યા જ નથી, કેમ કે એમાં પ્રવાહીનો ભરાવો થયેલો છે. તો એવા કિસ્સામાં એને ઓક્સિજન સપોર્ટ છે એ આપવામાં આવતું હોય. એન્ટીપાયરેટિક ડ્રગ જે એ આપવામાં આવતી, એન્ટીપાયરેટિક આપવામાં આવતી, એ પણ એક દવાનો એક પ્રકાર છે. એન્ટીપાયરેટિક ડ્રગ છે એ. તો આ પ્રકારની દવાઓ દ્વારા ન્યુમોનિયા છે એની સારવાર છે એ કરી શકાતી હોય છે. ચાલો તો આપણે બે જે મેઇન એનસીઆરટીની અંદર આપેલા જે બેક્ટેરિયલ ડિઝીઝ છે એ બંને બેક્ટેરિયલ ડિઝીઝની ચર્ચા કરી ગયા છીએ. આપણે ટાઇફોઇડને વ્યવસ્થિત રીતે સમજ્યા, એટલો જ વ્યવસ્થિત રીતે આપણે ન્યુમોનિયાની પણ ચર્ચા કરી. એની સારવાર કઈ રીતે કરી શકાય, એને અટકાવી કઈ રીતે શકાય, એ ફેલાય છે કઈ રીતે, કોના દ્વારા થાય છે, બધી માહિતી એકદમ ડિટેલથી આપણે આ બંને રોગો માટે જોઈ ગયા છીએ. એટલે હવે આ બંને રોગોની અંદરથી તો આપણને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણે એને ખોટો કરવા જોઈએ નહીં. ચાલો હવે તો ભાઈ લેક્ચરની અંદર ટોપિકનો જે કાંઈ ભાગ આપણે જોવાનો તો એ જોઈ ગયા છીએ. તો હવે લેક્ચરના અંત ભાગમાં આપણે શું કામ કરીશું? તો ભાઈ આપણે તમને ક્વેશ્ચન આપશું હોમવર્કના. ચાલો, ક્વેશ્ચન થોડાક લાંબા છે એટલે એને ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન નંબર 1, વિજ્ઞાનની એવી શાખા કે જે બીમારી ઉત્પન્ન કરતા કારકોના અભ્યાસ સાથે સંકળાયેલી છે એનું નામ જણાવો. ફરી વખત બોલું છું, વિજ્ઞાનની એવી શાખા કે જે બીમારી ઉત્પન્ન કરતા કારકોના અભ્યાસ સાથે સંકળાયેલી છે એનું નામ જણાવો. પહેલો ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 2, સેકન્ડ ક્વેશ્ચન છે, રોગની અંગ અને અંગતંત્ર પર થતી અસરોના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાનું નામ જણાવો. ફરી વખત, રોગની અંગ અને અંગતંત્ર પર થતી અસરોના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાનું નામ જણાવો. બીજો પ્રશ્ન હતો. ત્રીજો પ્રશ્ન, જે રોગ માત્ર
એક નિશ્ચિત વિસ્તાર પૂરતો ફેલાતો હોય તેને કેવો રોગ કહે છે? માત્ર એક નિશ્ચિત એરિયા પૂરતો જ, એક નિશ્ચિત વિસ્તાર પૂરતો જ ફેલાતો હોય એને કેવો રોગ કહેવાય છે? પછીનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 4, જે રોગ કોઈ એક સ્થાનથી શરૂ થઈ સમગ્ર વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાતો હોય તો તે રોગને કેવો રોગ કહે છે? એનું એક એક્ઝામ્પલ પણ આપજો. તો આ તમારો ચોથો ક્વેશ્ચન હતો. ચાલો આપણે 4 ક્વેશ્ચન છે આજના લેક્ચરમાં તમને આપીએ છીએ. ચાલો, તો આટલી જ માહિતીની વાત આપણે આજના લેક્ચરમાં કરવાની હતી. તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતો કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. અને સાથે સાથે પૂછેલા પ્રશ્નોના વ્યવસ્થિત રીતે આન્સર કરજો કોમેન્ટની અંદર. બેસ્ટ ઓફ લક.